હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે આના આગળના લેક્ચરમાં વન નાબૂદી અને વન નાબૂદીથી થતી અસરો વિશે જોયું અને વન તેમજ વન્યજીવોના સંરક્ષણ વિશે પણ જોયું કે અભયારણ્ય કોને કહે છે, રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહે છે, જૈવ આરક્ષિત વિસ્તાર કોને કહે છે. હવે એમાં આપણે જોઈએ જૈવ આરક્ષણ વિસ્તાર. તો કે પ્રોફેસર અહેમદ તેમજ માધવજીની સાથે વિદ્યાર્થીઓએ જૈવ આરક્ષણ વિસ્તારમાં પ્રવેશ કર્યો. માધવજીએ સમજાવ્યું કે જૈવ વિસ્તારના રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવ્યો છે. જેમ કે તમે જાણો છો કે જૈવ વિવિધતા એટલે કે કોઈપણ ક્ષેત્રમાં જોવા મળતી બધી વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મજીવોની વિભિન્ન પ્રજાતિઓ. કે કોઈપણ ક્ષેત્રમાં જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવા માટે સહાયક હોય છે. અને કોઈપણ જૈવાવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે છે. તો પંચમઢી જૈવ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચપટી નામના 2 વન્ય પ્રાણી અભયારણ્ય આવેલા છે. આ છે પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તાર, જ્યાં પંચમઢી છે, બોરી નામનું ઉદ્યાન છે, સાતપુડા નામનું રાષ્ટ્રીય ઉદ્યાન છે, બોરી અભયારણ્ય છે. બરાબર. હવે આપણે જોઈએ કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો કે વિસ્તારની લીલોતરીની પ્રશંસા કરી તેઓ ઊંચા ઊંચા સાગના વૃક્ષો તેમજ વન્ય પ્રાણીઓને જોઈને ખુશ થયા. પહેલી અચાનક જોયું કે એક સસલું જોયું અને તેને પકડવાનો પ્રયાસ કર્યો અને તે તેની પાછળ દોડી. તો પ્રોફેસર અહેમદે તેને અટકાવીને સમજાવ્યું કે પ્રાણીઓ પોતાના નિવાસસ્થાનમાં ખુશ રહે છે, આપણે તેને પરેશાન કરવા જોઈએ નહીં. અને માધવજીએ સમજાવ્યું કે કેટલાક પ્રાણીઓ તેમજ વનસ્પતિની કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જ જોવા મળે છે. આ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિને વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીઓને પ્રાણી સૃષ્ટિ કહે છે. હવે આગળ જોઈએ આપણે સ્થાનિક જાતિઓ. તો બાળકો ઝડપથી શાંતિપૂર્વક ગાઢ જંગલમાં પ્રવેશ્યા અને બાળકોએ એક વિશાળ ખિસકોલીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે એ ખિસકોલીની પૂંછડી મોટી પીંછાકાર છે અને તેઓ તેના વિશે જાણવા ખૂબ જ ઉત્સુક હતા. ત્યારે માધવજીએ તેમને જણાવ્યું કે તેને વિશાળ ખિસકોલી કહે છે અને તે આ વિસ્તારની સ્થાનિક જાતિ છે. સ્થાનિક જાતિ સાંભળીને એમને પ્રશ્ન થયો ત્યારે માધવજીએ સમજાવ્યું કે વનસ્પતિ અને પ્રાણીઓ એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ સ્વરૂપે જોવા મળે તેને સ્થાનિક જાતિ કહે છે. અને તે કોઈ અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી અને કોઈ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ કોઈ વિસ્તાર, રાજ્ય તથા દેશની સ્થાનિક જાતિ હોઈ શકે છે. માધવજીએ પંચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં આવેલ સાલ અને જંગલી આંબાના ઝાડને બતાવી અને સ્થાનિક વનસ્પતિઓનું પણ ઉદાહરણ આપ્યું. અહીંયા આકૃતિમાં તમને વિશાળ ખિસકોલી અને અહીંયા તમને એના જંગલી આંબો છે એ દેખાડેલો છે. બાયસન એટલે કે જંગલી બળદ, ભારતીય વિશાળ ખિસકોલી અને ઉડતી ખિસકોલી આ વિસ્તારના સ્થાનિક પ્રાણીઓ છે પંચમઢીના. પ્રોફેસર અહેમદે જણાવ્યું કે તેમના નિવાસનો નાશ થવાથી અને વસ્તી વધારાથી અને ત્યાં નવી જાતિઓને લાવવાથી સ્થાનિક જાતિના કુદરતી નિવાસ અને તેમના અસ્તિત્વને પણ જોખમ થઈ શકે છે. હવે આપણે જોઈએ વન્ય પ્રાણી અભયારણ્ય. તો વન્ય પ્રાણી અભયારણ્ય એ શું છે? તો કે તરત જ પહેલીએ એક બોર્ડ જોયું અને તેની ઉપર પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય લખ્યું હતું. તો પ્રોફેસર અહેમદે જણાવ્યું કે આરક્ષિત જંગલોની જેમ કેટલાક એવા વિસ્તાર છે જ્યાં વન્ય પ્રાણીઓને સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે છે, તેને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે. માધવજી આગળ જણાવે છે કે અભયારણ્ય એ જગ્યા છે જ્યાં પ્રાણીઓનો શિકાર કરવો અથવા તેને પકડવા માટે સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. એ અફસોસની વાત છે કે સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી, કારણ કે તેની આસપાસના ક્ષેત્રમાં રહેવાવાળા લોકો તેનો અતિ ઉપયોગ કરીને તેને નષ્ટ કરી દે છે.
બાળકોને તેમની પ્રાણી સંગ્રહાલયની મુલાકાત યાદ કરાવવામાં આવે છે અને તેઓ યાદ કરે છે કે પ્રાણી સંગ્રહાલય પણ એવું જ સ્થાન છે જ્યાં પ્રાણીઓને રક્ષણ મળે છે. પ્રાણી સંગ્રહાલય અને અભયારણ્યમાં શું તફાવત છે? તો હવે છે રાષ્ટ્રીય ઉદ્યાન. એટલે રોડની સાઈડ પર એક બોર્ડ લગાવેલું હતું જેના પર લખ્યું હતું કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. બાળકો હવે ત્યાં જવા માટે ઉત્સુક હતા. માધવજીએ તેમને જણાવ્યું કે આ વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પણ પર્યાપ્ત છે. તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. તે વનસ્પતિ જાત, પ્રાણી જાત, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે અને સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. આ જંગલમાં ઉચ્ચ પ્રકારના શાક જોવા મળે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય પણ આવેલ છે અને તે આ જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓની પ્રાગૈતિહાસિક સાબિતી છે. તે આપણને આદિમાનવના જીવન વિશે ખ્યાલ આપે છે. અને પથ્થરોની આ ગુફાઓમાં ચિત્રકામ પણ જોવા મળે છે. પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તારમાં 55 ગુફાની ઓળખ થઈ ચૂકી છે જ્યાં કલાકૃતિ પ્રાણીઓમાં તેમજ મનુષ્ય લડતા, શિકાર કરતા, નૃત્ય અને વાદ્ય યંત્ર વગાડતા દર્શાવવામાં આવ્યા છે. તો બાળકો જેવા આગળ વધ્યા તેઓને એક બોર્ડ જોવા મળ્યું જેના પર લખેલું હતું સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર. માધવજીએ જણાવ્યું કે આપણી સરકારે વાઘને સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો છે. તો શું આ જંગલમાં હજુ વાઘ જોવા મળે છે? આશા છે કે હું વાઘ જોઈ શકીશ. વાઘ એ એવી જાતિઓમાંથી એક છે જે ધીરે ધીરે જંગલોમાંથી નાશ પામી રહી છે, પરંતુ સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એટલે કે તે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે કે સિંહ, હાથી, જંગલી ભેંસ તથા સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા. એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય અને લુપ્ત થઈ શકે તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહે છે. બુજોએ ડાયનોસરના વિષયમાં યાદ દેવડાવ્યું કે જે લાખો વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગયા અને કેટલાક સજીવો કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થવાથી અસ્તિત્વ માટે ખતરો ઊભો થાય છે. માધવજીએ પહેલીને જણાવ્યું કે નાના પ્રાણીઓ મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે. ક્યારેક આપણે સાપ, દેડકા, ગરોળી, ચામાચીડી અને ઘુવડને નિર્દયતાથી મારી નાખીએ છીએ અને નિવસન તંત્રમાં તેમના મહત્વ વિશે વિચારતા પણ નથી. એટલે કે આપણે નાના પ્રાણીઓને ફટાફટ મારી નાખીએ છીએ અને એનો નિવસન તંત્રમાં કેટલો ઉપયોગ છે આપણે વિચારતા પણ નથી. એ મારીને આપણે જાતને નુકસાન પહોંચાડીએ છીએ. ભલે તે કદમાં નાના હોય પરંતુ નિવસન તંત્રમાં તેમનું યોગદાન ખૂબ જ હોય છે. તે આહાર ઝાડ અને આહાર શૃંખલાનો ભાગ છે. તેના વિશે આપણે ધોરણ 7માં અભ્યાસ કર્યો હતો. આ કોઈપણ વિસ્તારની બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવો અને અજૈવ ઘટકો કે વાતાવરણ, ભૂમિ, નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશનું સંયુક્ત સ્વરૂપે નિવસન તંત્રનું નિર્માણ કરે છે. હવે છે રેડ ડેટા બુક. એટલે કે પ્રોફેસર અહેમદે બાળકોને રેડ ડેટા બુક વિશે જણાવ્યું કે તે જણાવે છે કે રેડ ડેટા બુક એ એવું પુસ્તક છે જેમાં બધી નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે અને વનસ્પતિ, પ્રાણીઓ, અન્ય જાતિઓને અલગ રેડ ડેટા બુક હોય છે. એની જાણકારી માટેની અહીંયા વેબસાઇટ છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે છે સ્થળાંતર. સ્થળાંતર એટલે કે માધવજીએ જણાવ્યું કે ભ્રમણ કરતા ગાઢ જંગલમાં પ્રવેશ્યા અને તવા સરોવર નજીક થોડો સમય માટે આરામ કરવા બેઠા અને પહેલીએ નદીની નજીક કેટલાક પક્ષીઓને જોયા. અને માધવજી જણાવે છે કે સ્થળાંતર કરનારા પક્ષીઓ છે. તે પક્ષી દુનિયાના અન્ય વિસ્તારમાંથી ઉડીને અહીં આવે છે. વાતાવરણના બદલાવાના કારણે સ્થળાંતર કરનારા પક્ષીઓ પ્રત્યેક વર્ષે દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમયે ઉડીને આવે છે અને અહીં ઈંડા મૂકવા માટે આવે છે. એનું કારણ શું છે કે અતિશય ઠંડી હોવાના લીધે તેમના મૂળ નિવાસ સ્થાને તે સમય રહેવા માટે યોગ્ય હોતો નથી. એટલે એ પક્ષી ઉડી અને લાંબી અંતરની યાત્રા કરી અને અહીંયા આવે છે, જેને સ્થળાંતરિત પક્ષી અથવા પ્રવાસી પક્ષી કહે છે. હવે જોઈએ કાગળનું રિસાયકલિંગ. પ્રોફેસર અહેમદે બાળકોને વનનાબૂદીનું એક અન્ય કારણ તરફ દોર્યું અને તે જણાવે છે કે 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે 17 વૃક્ષોને કાપવામાં આવે છે. એટલે કાગળની બચત કરવી જોઈએ અને પ્રોફેસર અહેમદે કાગળના 5 થી 7 વખત રિસાયકલ કરી શકાય છે. અને કોઈ વિદ્યાર્થી એક દિવસમાં માત્ર એક જ કાગળની બચત કરે તો આપણે એક વર્ષમાં અનેક વૃક્ષો બચાવી શકીએ. અને આપણે કાગળનો બચાવ કરવો જોઈએ, તેનો પુનઃ ઉપયોગ કરી તેને રિસાયકલ કરવું જોઈએ
અને તેની મદદથી આપણે વૃક્ષોને જ બચાવીશું, પરંતુ કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા પાણી તેમજ ઉર્જાની પણ બચત કરી શકશું. અને અહીંયા લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટરનો, પુનઃવનીકરણ. પ્રોફેસર અહેમદનો સુઝાવ છે કે વન નાબૂદીનો જવાબ પુનઃવનીકરણ છે. અને પુનઃવનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા નવા વૃક્ષોની રોપણી કરવાનો છે. કે વૃક્ષો કાપવાના બદલે નવા વૃક્ષો વાવવા જોઈએ. રોપવામાં આવેલ વૃક્ષ સામાન્યતઃ એ જ જાતિના હોય છે જે તે જંગલમાં જોવા મળે છે. આપણે ઓછામાં ઓછા એટલા તો વૃક્ષો ઉછેરવા જ જોઈએ જેટલા આપણે કાપીએ છીએ. અને કુદરતી રીતે પુનઃવનીકરણ થઈ શકે જો આપણે તે વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો તે સ્વયં પુનઃપ્રસ્થાપિત થઈ જાય છે. અને કુદરતી વનીકરણમાં માનવની કોઈ ભૂમિકા નથી. આપણે આપણા જંગલને અત્યાર સુધી નુકસાન કરી ચૂક્યા છીએ અને આપણે આપણી આવનારી પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવી રાખી હશે તો વધારેમાં વધારે વૃક્ષારોપણ જ એકમાત્ર વિકલ્પ છે. પ્રોફેસર અહેમદે તેમને બતાવ્યું કે ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ છે અને એનું પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો નિયમ છે. અને સાથે તેનો ઉપાય પણ કરવાનો છે જેનાથી જંગલમાં તેની નજીક રહેવાવાળા લોકોની જરૂરિયાત પૂરી થઈ શકે. અને થોડો સમય આરામ કર્યા બાદ માધવજીએ બાળકોને પાછા ફરવા કહ્યું, કારણ કે સૂર્યાસ્ત પછી જંગલમાં રોકાવું યોગ્ય નથી. તો આ હતું આપણું પ્રકરણ નંબર 7. અહીંયા આપણું પ્રકરણ નંબર 7 પૂર્ણ થાય છે. હવે જોશું નેક્સ્ટ લેક્ચરમાં.